બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. પાલનપુરમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબક્યો. પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ. આ તરફ અંબાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજના સુમારે વરસાદી ઝાપટું પડ્યું. હળવા વરસાદને લઈ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા. ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે. બે માવઠા ત્રાટકવાની આગાહી કરાઈ છે. ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે. ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી પડવાની બદલે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકવાની શક્યતા છે. એક વાર નહીં પરંતુ બે વાર માવઠું ખેડૂતોના પાકની પથારી ફેરવવા આવી શકે છે. હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ કમોસમી વરસાદની આગાહી કરી છે. 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે, જે બાદ 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠું મુસીબત સર્જશે. જો ડિસેમ્બરના સમયગાળામાં માવઠું થશે તો ખરીફ સિઝનમાંથી હાથ ધોઈને બેઠેલા ખેડૂતોએ રવિ સિઝનમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. 7-12 થી 10-12 ઇંચ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 23-12 થી 27-12 હવામાન પલટો આવશે. માવઠાથી વરસાદ થશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાની ઘાતક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું. એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમી વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જશે. 48 કલાક બાદ ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડ થઈ જતી ઠંડી માટે તૈયાર થઈ જજો. હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે. અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે. હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. अभी 2 दिन 48 घंटा तक ऐसा रहेगा. उसके आगे फिर टेम्परेचर 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगा. अभी नॉर्दर्ली विंड आ जाएगा, ठंडी हवा आने का.